લખ્યાલી હોત ને કાકા તમે બનાવી દીધું હોત આ તમારા જ કડિયાઓ એ બીમાં છે ને કોન્ટ્રાક્ટર અજયભાઈ ને જોડે જ બન્યું હોત જેમ કે આ તો માથા પર પડે ને પંખા પર પડ્યું વચ્ચે જ જગ્યા છે આટલામાં જ બેહવાનું હા જે પડે એ પાડી નાખો ને ગમે તાર પડે તો આ તો ઘેર નથી ને પડ્યું પોતું બધું કરીને જઈ હતી પછી મને કચરો લાગે પગમાં લાઈટ કરી તારે ખબર પડી કે આ બધું પડ્યું તો આ મારી માં લુચ્ચી છે મમ્મા ભાઈ એ મને ખ્યાલતી નથી આ પહેલા રે એની ના પાડતી હતી તો અજયભાઈ બિચારો રાતે 7 વાગે સુધી બેહીરો મારી રાહ જોઈને તમારી મમ્મી ના પાડે પિલ્લર નાખવાની તો મેં કહું નાખ ભાઈ એક ઈંટ પર થોડી દિવાલ ઊભી રહ્યા એક ઈંટ પર થોડું ધાબું થાય તે એને બિચારાને મેં 5 પિલ્લર ના ખાવડાયા દિવાલમાં ભાગ આલવો જોઈએ એ જગ્યાએ ભાગે નથી આલ્યો એની એવી ખરાબ હે છોકરો તો મહાન નીચ છે છોકરો તો એને મારે દારૂડિયો હે હા આ 4 મહિનાનું લાઇટ બિલ એમ હું ભરું કાકા અને લાઇટ બિલ નહીં ભરું ખાઈ પીને આવું કરીને જતું રહેવાનું અને આટલા વર્ષથી આ ઘરમાં રહો મને લખ્યાલ્યું હોત તો હું ના બનાવી દીધું હોત આ અજયભાઈ જોડે જ નહીં બનાવ્યું હોત ભલેલું પૈસા ના આવે તો લોન બન લો તું છીલા લખીને ના આલે તો શું કરવાનું મહેનત તો કમ જાય માથે દેવું થાય તમારે ત્યાં તો જશા કરે તો અને મારે કઈ લગ્ન કર્યા નહીં કાકા એને જ કોમ લાગત નહીં એટલે અમે નિર્ણય કરે જો સુધી નોમે ના કરે ને તો સુધી હું કશું બનાવું નહીં પ્લાસ્ટરે ના કરું કશું બનાવવું નહીં આ બિચારો જો એક ઈંટ ઉપર એને ઘર બનાવ્યું એની સહમતી આલી હોત તો આ ગોળીને આખી દિવાલ પાડી અને આ ઘર કોઈ ઘર છે કાકા આ પડી જ ગયેલું છે ને જો આ બધું પડી ગયેલું જ છે ને અને કામ કરવા વાળું ગાંડા 14 હજાર ઉપર ના કરાય નીચે જ કરાય નીચે 14 ને ઉપર 9 જ લેવી પડે હવે નહીં હાંદાપુરા નહીં કઈ ચંદર કેવું છે એમને ખકડી આ તો 30 વર્ષ જૂનું છે કાકા અને અમક કે મને પડી રહો કે તમે અને ગમે તાર પડી જાઉં મરી જાઉં એટલા માટે મને આ નથી કરી આલતી ટેબલ અંદર ચાલ દો અને આવે કે ખોડા પેલા કચરો ને લઈ લો પલંગ પર તો ચાદર હો રહી એ તો હું ધોઈ નાખી કચરો પડે ને એટલે હું ચાદર જ રાખું છું રાતે પછી ધોઈ કાઢું આ ગજો તો આમાં ગજો પેલું કાઢું ને હા બહુ મોટું જાય એટલે કઢાઈ નહીં ના કાઢી નાખો કાકા ના કઢાય આને કઈ અસર જ નહીં રે પેલો ઉપર કોક જશે ને તો પડશે બધું ના વાંધો નહીં કાઢી નાખો હું તમને સાચું કહું મને બીક લાગે એકવાર હું સાફ કરી નાખું બધું એમ નહીં પડે કેમ કે એ કાઢશું ને તો ઉપરનું બેલેન્સ કરે તો બે રીતે જગ્યા છે બે રીતના માલ દે કેટલો પકડે ચો આગળ શું કહો છો તમે ચપડી તિજોરી પાછળ જો લટકી રહ્યું કયું એ ખૂણામાં એ પડી જાય આવી રીતે લટકી રહેલું પંખા પર તો હું જોઉં ક્યાં પડશે તો પડી ગયું પછી નોકરી જઈને પડ્યું ઘરે ના આવે ત્યારે પણ એ સારું નકર મારા માથા પર જ પણ અહીંયા જ હું ચા કોફી પીવું મારી જગ્યા નથી વચ્ચે તો અહીંયા જ હું કતો એ બાજુ જ મને ટેવ નહીં અહીંયા જ જમવાનું આ ટેબલ ખુરશીમાં જ જમવાનું મારે ના તો આ બધું બે જવાનું આમ તો હવે કઈ એટલું બધું વાંધો નહીં પણ આને શું કઈ ભરોસે જેવું વસ્તુ નહીં પણ એ તો એમ કે કદી નથી કરવાનું એમ કે એમ જ રહેવાનું ને એ જ ઘર હે કે એમ આ ઘર છે કાકા ઘર છે ડોસી નામે છે કે ભાઈના નામે ડોહીન નામે પણ એને આલવાની દોન જ નથી એ બળેલી છે આ ઘઉં ચોખા કશું માર ઘર ઘણું પાકે ઘણી જમીન છે કાકા તો એ કિલો ચોખા ને કિલો ઘઉં લાવું હું મને ના ગમે એવું આ તમે આ નહીં પાડો આ પડી જ પડશે એમને પડશે નહીં હવે કેમ કે જાડો પોપડી છે એટલે નહીં પડે આપણે કાઢ નાખશું તો એ કમજોર થઈ જશે હા તો વાળી નાખો ને નોકરી જવું કપડો ધોવું એટલામાં કપડો ધોઈ નાખું ઉભા રાખ ખુરશી બાર મેલું તેમ ભાઈ ને ફાવે બહાર કાઢી દો ખુરશીઓ બે તો તમને ફાવે અહીંયા જોવાય નથી આવી તમે આટલું મકાન બનાવ્યું ઊભી રહેવાય નથી આવી કે છોકરીને હું તકલીફ પડે હું નહીં એમ એવી નાલાયક છે સાલી હરામજાદી એનું છોકરોને બે આ હજુ પાડ્યું તો પાડી દે નખત આ પડશે નહીં હજુ આ હજુ કાળું થઈ રહ્યું તિરાડું થઈ રહ્યું હજુ પડશે
આ કાણું થઈ રહ્યું ને જો પડે એવું લટકી રહ્યું છે કાક. અને મારે તો આ આટલી જ જગ્યા છે, આટલી જગ્યા મારે બેહવા ઉઠવાનું. નોકરી જાઉં તો કરું ને, આ પડી ને જો લટકી રહ્યું છે. પછી કે કોણું થઈ જાય એમ કે કોણું થઈ જાય એમ કે પછી આ તો હાર છે તો હું ઘેર નથી ને પડ્યું. થોડુંક થોડુંક પડતું હતું ભાભી તો હું વાળી લેતી હતી, પણ આ તો બહુ બધું પડી ગયું. થોડું પડ્યું ને જો રહોડામાં આ તૂટી પડ્યું ખૂણામાં. પેલા ભાઈએ કહ્યું પાટિયો કઢાઈ લીધો મેં ખૂણામાંથી. મેં કહ્યું તમે મારેલો છે ને તો કાઢી નાખો તો આ પલંગ થોડું આમ ગાળ દઉં તો થોડી ખુલ્લું બાયણું ખોલાય એવી જગ્યા થાય. નાનોડા તું જો કઢાયો જોવાયો ઘર જોવાય મારો છોકરો ઘર જોવાય કે હું ચાપ કરી દઉં કે ઓ મારી ઝૂલડીમાં બધો કચરો ભર લઉં કે મારા જબલામાં ભર લઉં કે નાનોડા છોકરી નાની. ચા એકલી જ પીધી હું રોજ ને ખાવે ચા એકલી પીધી. હું તો ભરવાની હતી પણ પછી એમ થયું કે આ જૂ માથા પર પડે એવું છે તો મેં કીધું કપડો ધોવાનો તો કપડો ધોવું અને આમ જ રહેવાનું એમ કે ભાભી કોઈ દાડો બનાવવાનું નહીં અને આલુ એ નહીં કે હા. એટલે આ તો પ્લાનિંગ મુજબ કે કોઈક પડે ને મરી જાય ને તો સારું એમ. ને કે આ જયભાઈ જોડે ના મારું ઘર થઈ જતું, એક રૂમ એ બનાવતો ને એક રૂમ હું બનાવતી તો ઘર ના થઈ જતું આખું. પણ એવી લુચ્ચી હે 4 મહિના લાઇટ બિલ મેં ભર્યું, દિવસે લાઇટો ચાલુ રાખી અને પેલું શું કહેવાય કુલર ચાલુ રાખીને રોટલી બનાવી. તો બાપના ઘેર તો એ જે 50-48 ડિગ્રીમાં લોકોના હેતરોમાં મજૂરી કરવા જાય અને અહીં અમદાવાદમાં કુલર ચાલુ કરીને રોટલી બનાવી. અને આ તો વધડો છે આપણા દિવસ નહીં, દિવસે લાઇટો ચાલુ તો ગામડે દિવસે લાઇટો ચાલુ રાખે. લાઇટ બિલ હું ભરું જેમ કે મારે જઈએ રહેવાનું ને તો જતું રહે એટલે લાઇટ બિલ ભરવાના આવે કઈ ખર્ચો આવે એટલે તરત જતો રહે ફાતડો. અને મારે મને હું કશું બોલું ને કે આ સંડાસ બાથરૂમ નહીં ધોવાનું, મારા બાપની બાયડીઓ થઈને આવી હોય ને તો સંડાસ બાથરૂમે નહીં ધોવાનું અને કશું કહું તો મને મારે હે હનુમાન દાદા તમે આ બધું ઝાડુ મારી દેજો અને તમને એવું લાગે નહીં કે લઈ જવો હોય તો ઉપર બોલાઈ લેજો જેટલો મને તકલીફ આવી એટલો. અને હું સાચે બોલું એટલે નહીં રોયા બહુ પણ દુનિયામાં વધારે. પાણી પીવું ભાઈ તો મારે ઠંડુ 2 બાટલા આલીને જવું મારે તો અહીંયા ઠંડુ. કાકા બધા બીજા બદલાઈ જાય ને કે બીજા ભાઈ આવતા હતા ને તો ચા પાણી કરતી પાછી તો બચારા વાળી આલ્યું હતું તો મેં કીધું તો કે લાવ બેન હું કરી આલું. હમેથી એણે કીધું હું ભરતી ને રહોડામાં આવું જ પડ્યું હતું તો હું ભરતી હતી તે ભાઈ હમેથી કીધું કે લાવ હું ભરી આલું. એ શી ખબર એ બીજા કડિયા હતા. આ જો ઉપરથી પાંડો ને ભાઈ ઉલાવું હા આમ પેલું પીપળા પરથી ને પેલા એના પરથી વાળી લઉં. નોકરી કરવાની રાતે 7 વાગે છોડે મને, 8 વાગે હું ઘેર આવું. હું ક્યારે ખાવા કરું આ હાલત માનસિક તણાવ થઈ ગયો, હું આમ મેન્ટલી ટોર્ચરિંગ થઈ ગયું. મને માનસિક બીમારી થઈ ગઈ ને એમ થઈ ગઈ આટલા વર્ષોથી વાળા ઘરમાં. એ ખૂણામાંથી ને એમ બધું વાળીને બહાર નાખી દો ને શું પડ્યું એ તો વાંધો નહીં, પલંગ નીચે તો હું વાળી લે પણ આ વચ્ચે વચ્ચે વાળી લો ભાઈ જેટલું માથી ના થાય એવું. આ નહીં પડે ભાભી આ પંખા નીચે થોડું થોડું આવે છે તો નહીં પડે પંખા હાથે પંખા પાટ્યા. પણ હું તો અહીંયા આટલી જ જગ્યા છે આટલી જગ્યામાં ચા પાણી કરવાનું મારે. અને પેલી સુરત વાળી આવી ભાભી એમ કે મને તો કે રાખીને હવે એનો 2 છોકરો માર જીજાજી એ જી પાડા જેવી હું કઈ જગ્યાએ એનું ગાડે ચોઈ જગ્યાએ હું બેહાડો તો એનો 4 ને હું 5 તો એ કે મને ઘરમાં ના આવવા દે ઉપર તો તાળું મારી મેલ્યું એ લોકોએ. ખબર નથી પડતી કે આપણું ઘર કેવું. આ હમે તિજોરી આવી, આ કબાટ આવી ગયું, આ પલંગ આવી ગયો, 4 જણા પલંગ પર હોઈ જત
ચાલો 3 જણા પલંગ ભોઈ જાય 2 જણા ને કેવી રીતે બે હોત આ રહોડામાં કોઈની ઓકાત નથી ચાય બનાવી શકે એ જગ્યાએ હું ખાવા પાણી કરું મારા બાપનું ઘર આજે 20 વર્ષથી હું કરું બધી સાફ સફાઈ હું બધું રિપેરિંગ કરું હવે મને કોઈ ઇન્ટરેસ્ટ નથી ઓની રિપેરિંગ કરવાનો ઓની રિપેરિંગ નથી માગતું આ બનાવવાનું માગે હવે રિપેરિંગ થોડું માગે આ બનાવવાનું કે આ એક વખત પડી ગયું ને તમે કડિયા બોલાય ને આટલાથી આટલું ઉપર ચોકડી હે તો આટલાથી આટલું મેં પ્લાસ્ટર કર્યું આજે પાછું એની બાજુમાં તૂટી પડ્યું આ વિડીયો એટલે ઉતારું કે નીચ લોકોને ખબર પડે કે કયા રીઝનથી હું બોલું અને કશું બોલું નહીં તો મને એનો ફાતડો મારવા આવે એનો આદમી એની માં અને એની બાયડી કે તું ઘરમાંથી નીકળી જાય એમ કરીને હું મારી જાતે કમાઉં જાતે હું કિલો ચોખા કિલો લોટ લાવીને ખાઉં ભણ્યોની ઘણું દાન પુણ્ય કર્યું અમે હું કોઈને બોલાવવા માગતી નથી જેમ કે મારી બૂનો બોલાય ને તો ના પાડે કે એને નહીં બોલાવવાની એટલે પછી એમનો મમેરો ને એમ ભરવાનું હોય ભાઈ ભાભી ના બોલી હગી માં ના બોલે એટલે એ લોકોએ પછી મને જોડે સંબંધ કાપી નાખ્યો એના લીધે ન કે છોકરીઓને જીજાજી બોલાવતા હતા એને હાલવું પડે એમ કહેતા નહીં તો જે મારી જોડે બોલે ને એની જોડે સંબંધ કાપી નાખી આજે શું કરો ભાઈ ઉપર પ્લાસ્ટર કઈ આગળ એટલે શું કહેવાય ખબર નહીં આ ઈટો દિવાલ ચણાવ ગોળ પાળીઓ કરતા બધું